કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપ સર્વેની યુટ્યુબ ચેનલ અભ્યાસ ટ્યુશન ક્લાસીસમાં. હવે ધોરણ 10 માં આગળ ગાલા એસાઇનમેન્ટ 2025 માં વિભાગ બી આપણે જોઈ ગયા. આજે આપણે જોઈશું વિભાગ સી. વિભાગ સી માં 3 માર્ક્સના દાખલાઓમાં સરળ રીતે કઈ રીતે આપણે વધુ માર્ક્સ મેળવી શકીએ એ આપણે જોઈશું. તો પહેલો દાખલો શું છે કે દાખલા નંબર 38. નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને આદેશની રીતે ઉકેલો. આદેશની રીતે ઉકેલવાનું કીધું છે તો આપણે આદેશની રીતે જ ઉકેલશું કે નહીં કે લોપની રીતે. તો સૌપ્રથમ સમીકરણ જોઈએ તો કે 2x + 3y = 11, 2x - 4y = -25. આ -24 શું કરશું તો કે સૌપ્રથમ તો સમીકરણ નંબર આપી દેશું. તો કે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. હવે તો કે ગમે એક સમીકરણને શું બનશું આદેશ આપશું એટલે કે x ને કરતા બનાવશું. તો જોવી તો કે સમીકરણ 1 માં x ને કરતા બનાવતા. ચાલો સમીકરણ 1 લખો. 2x + 3y = 11. હવે શું કરશું તો કે x સિવાયની તમામ વસ્તુ, x સિવાયની તમામ રકમ કઈ બરાબરની બીજી સાઈડ. 2x આ 3y ક્યાં જશે બરાબરની બીજી સાઈડ. તો કે 11 - 3y. આપણે તો આ બાજુ શું જોઈએ માત્ર x. હવે x જોઈએ તો આ 2 પણ ક્યાં જશે ભાગાકારમાં. તો કે x બરાબર 11 - 3y છેદમાં કેટલા 2. હવે આ આપણને શું મળ્યું તો કે સમીકરણ નંબર કયું આવશે તો કે સમીકરણ નંબર 3. હવે સમીકરણ 3 નું શું કરશે તો કે સમીકરણ 3 ને ક્યાં મૂકશે સમીકરણ 2 માં. સમીકરણ 2 માં કોની કિંમત તો કે x ની. કોની x ની. સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા સમીકરણ 2 શું છે 2x - 4y બરાબર -24. 2x - 4y બરાબર -24. હવે x ની જગ્યાએ શું લખશું આપણે 11 - 3y ભાગ્યા 2. જ્યાં x દેખાય અહીંયા લખી નાખશું. તો કે 11 - 3y ભાગ્યા 2 માઇનસ ના માઇનસ 4y બરાબર -24. હવે 2 કટ તો શું વધશે 11 - 3y - 4y બરાબર -24. હવે અહીં ભૂલ ના થાય કે 11 માંથી 3 ના નીકળી જાય. જોવાનું પાછળ કયો છે y. તો y નું શું થશે સરવાળો અથવા બાદબાકી. તો જોઈએ 11 એમને એમ -3y અને -4y માઇનસ માઇનસ પ્લસ. તો કે 3 ને 4 તો કે 7y બંને માઇનસ તો નિશાની પર માઇનસની બરાબર -24. હવે -7y એમના એમ -24. 11 આ બાજુ જાય તો બરાબરની નિશાની બદલાય પ્લસ છે તો આ બાજુ જાય તો -7y બરાબર 24 ને 11 તો કે -35. બંને સાઈડ માઇનસ એટલે શું થઈ જશે પ્લસ. તો કે y બરાબર 35 ના છેદમાં 7. તો y બરાબર શું આવશે 7 × 35. y ની કિંમત શું મળી 5. હવે y ની કિંમત ક્યાં મૂકશું તો કે જેને આપણે આદેશ આપ્યો અને સમીકરણ બન્યું એટલે કે સમીકરણ નંબર 3. તો કે સમીકરણ 3 માં y ની કિંમત મૂકતા. હાલો સમીકરણ 3 શું હતું તો કે x = 11 - 3y છેદમાં 2 બરોબર. તો x ના x 11 ના 11 એમને માઇનસ ના માઇનસ 3 ના 3. y બરાબર શું મળ્યું 5. શું મળ્યું 5 છેદમાં 2. 11 ના 11 5 તારી 15 2. 11 માંથી 15 જાય તો 4 પણ કેવા રહેશે માઇનસ કારણ કે મોટું કોણ 15. તો કે -4 ભાગ્યા 2. 2 દુ 4. તો જવાબ શું આવશે -2. શું આવશે -2. તો આપણને x શું મળ્યો તો કે અહીં
x એટલે કે x એટલે -2 અને y એટલે 5 મળ્યો. દાખલો થોડો વિસ્તૃતમાં છે પણ 3 માર્ક સરળતાથી મળી શકે કારણ કે એક જ પેટર્નમાં દાખલો પૂછાય. બરોબર. નેક્સ્ટ દાખલો જોઈએ. આપણે આની આગળનો દાખલો કઈ રીતે જોયો તો કે આદેશની રીત. હવે આવશે એની બીજી રીત કઈ તો કે લોપની રીત. લોપની રીતમાં શું કરશું તો કે બે ચલને પહેલા સરખા કરશું. તો જોઈએ કેવી રીતે કરશું તો કે અહીં બે આપે છે x + 5y = 11 અને બીજું શું આપ્યું 2x - 3y = 9. એમાંથી આપણે કોઈ પણ એક ચલને સરખો કરશી x અથવા y. તો પહેલા તો સમીકરણ લખી નાખી તો કે x + 5y = 11. 2x એટલે કે 2x - 3y = 9. આ બંનેમાંથી આપણે એકને સરખો કરશી એટલે કે ગુણાકાર દ્વારા. તો જો માઇનસ પ્લસ વાળો છે એને સરખો કરવી એટલે આપણે એનો લોપ થઈ જાય એટલે કે ઉડી જાય. તો કે સમીકરણ 1 ને હવે સમીકરણ 1 માં 5y અને સમીકરણ 2 માં 3y ને સરખા કરવા તો બે ને એકબીજાથી મલ્ટીપ્લાય કરી દેશું. કેવી રીતે તો જો કે સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 5 વડે ગુણતા એટલે કે આને કેટલા વડે તો કે 3 વડે અને આને 5 વડે. તો લખો 3 × x એટલે 3x, 3 × 5 એટલે તો કે 15y, 11 × 33, 5 દુ 10x માઇનસ ના માઇનસ 5 તરી તો કે 15y બરાબર 9 × 5 = 45. 9 × 45. હવે તો કે પ્લસ માઇનસ છે એટલે કે લોપ થઈ જશે તો નિશાની બદલાવ નથી થતી. તો આ બેનો લોપ. આ બંનેનો સરવાળો કેટલો થાય 3 ને 5 8, 4 ને 3 7 તો કે 78, 10 અને 3 એટલે કે 13. તો 13x બરાબર કેટલા 78. તો x બરાબર 78/13 તો કે 13 × 6 78 તો કેટલા આવશે 6. શું 13 × 6 78. હવે x ની કિંમત મળી ગઈ તો y ની કિંમત ડાયરેક્ટ મળી જશે ગમે એમાં મૂકી દો. તો કે સહેલું કયું તો કે સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા સમીકરણ 1 શું છે તો x + 5y = 11. હવે x ની કિંમત શું મળી તો કે 6. તો 6 ના 6 5 ના 5y = 11. 6 ઓલી બાજુ જાય તો નિશાની બદલાવે તો માઈનસ તો 5y ના 5y 11 માંથી જો જાય તો 5y બરાબર 5 ના છેદમાં 5 તો y બરાબર કેટલા આવશે 5 એકા 5 કેટલા આવશે 5 એકા 5. અને અલગ અલગ રીતે ગણી શકાય. તમે x ને પણ સરખો કરો y ને પણ કરી શકો. બરોબર. આમાં તમારે નિશાનીની ભૂલ ન પડે એના માટે આપણે શું કર્યું તો કે પ્લસ માઇનસ હતા એને જ આપણે સરખો કર્યું. હવે તમે જો બંને દાખલા આપણે 3 માર્ક્સના છે એટલે આપણા માટે 6 માર્ક્સ ઘણા ઇમ્પોર્ટન્ટ કહેવાય. આ ચેપ્ટરમાં એકદમ ગણ્યા ગાંઠિયા દાખલા છે કે જે બેઠા જ પરીક્ષામાં આવે તો આપણે શું કરવું જોઈએ આ ચેપ્ટર તો ફરજિયાત કરવાનું રહેશે. આના સિવાય બીજું કયું ચેપ્ટર તો કે યામ ભૂમિતિ, આંકડાશાસ્ત્ર સંભાવના તો આપણે કરવાનું છે જ. એના સિવાય પ્રમેય પણ યામ ભૂમિતિ અને આમાં એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના કેટલાક દાખલા એવા જે સ્ટાન્ડર્ડમાં નીકળી જશે અને અમુક બેઝિક નહીં આપણને પૂછાય છે. એવા સરવાળા માટેના કેટલાક દાખલા છે તો કે 8 ના 15 ગુણિત, પ્રથમ 0 થી 50 સુધીની અયુગ્મ સંખ્યાનો સરવાળો. આવા દાખલા જે કે બેઠા જ પૂછાય એને આપણે શું કરશી તો કે વારંવાર પ્રેક્ટિસ કરશી. આ પેપર સેટ સોલ્વ કર્યા પહેલા તમારા મનમાં કોઈ પણ જાતની ક્વેરી એ ના આવવી પડે કે બુકમાં મને નથી આવડતું કાંઈ. બુક તમને આવડે એટલે કે આપણી ટેક્સ્ટ બુક જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપણને આપવામાં આવે એ આપણને આવડવી ખૂબ જરૂરી. એ ના આવડે તો આ સોલ્વ કરવાનો કોઈ મતલબ નથી. આ સોલ્વ કરીને તમે શું કરશો તો કે એક સારો પ્રભાવ પડશે કે હું કંઈક કરું પણ એ નથી કરવાનું. સૌપ્રથમ તમે શું કરશો તો કે આપણી ટેક્સ્ટ બુકમાં જેટલા પણ દાખલા એટલે કે સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલા હોય એ શું કરશો એકવાર ગણી લેશો. એક નહીં હું તો કહું 3-4 વાર ગણી નાખવાના. પછી જ આ એસાઇનમેન્ટ સોલ્વ કરવું.
બાકી એસાઇનમેન્ટ સોલ્વ કરશો તો દાખલા અઘરા જ લાગશે. પહેલા તમને ટેક્સ્ટ બુકના દાખલા આવડતા હોવા જોઈએ, પછી એસાઇનમેન્ટના સોલ્વ કરવાના. એના પહેલા શું કરવાનું કે 2024 નું પેપર લઈને જ બેસવાનું. જે જૂનું પેપર હોય શાળા મિત્રમાં મળી જ રહેશે. જૂનું પેપર લઈને બેસવાનું. શું કરશો એમાં જોવાનું કે ક્યાંથી પૂછાય. મોસ્ટ ઓફ દાખલા, મોસ્ટ ઓફ એટલે કે 90% દાખલા કેવા હોય કે જે આપણાને બેઠે બેઠા આપણી બુક ના જોય. તો એ પહેલા આપણે બુક આપણી માટે શું થઈ ગયું ઇમ્પોર્ટન્ટ, પછી જ એસાઇનમેન્ટ કરશું. તો 90% દાખલા બેઠા પૂછાતા હોય તો આ કરવાની કઈ જરૂર નથી. પણ હા, ક્યારે કરું કે સોલ્વ થઈ ગયા પછી પ્રેક્ટિસ માટે આ પેપર દેવા. તમે કોઈ કોચિંગમાં હોય અથવા શાળા દ્વારા લેવાતા હોય અથવા કોઈ જગ્યાએ ન જતા હોય તો ઘરે બેસી 3 કલાક આ પેપર દેવું, જેથી તમને ખબર પડે કે તમે 3 કલાકમાં કેવી રીતે પેપર અટેમ્પ કરશો. એમાં 10 મિનિટ પહેલા પેપર પતવું જોઈએ, છેલ્લી 10 મિનિટ તો શેના માટે ખાલી રિવિઝન, એટલે કે જોવા માટે કે પેપરમાં ક્યાંય કઈ રહી જતું નથી. બરોબર. નેક્સ્ટ દાખલો આના પછીનો આપણે જોઈએ કે દાખલા નંબર 39. બરોબર વિદ્યાર્થી મિત્રો, આગળનો દાખલા નંબર 39 હતો ને હવે આવશે 40. એમાં મારી થોડી લખવામાં ભૂલ હતી. હવે જોશું દાખલા નંબર 40 સમાંતર શ્રેણીનો છે. સમાંતર શ્રેણીમાં શું કરવાનું તો કે જે સ્ટેપ વાંચતા જો એના નામ અને એના જે વેલ્યુ આપી લખતું જશે. જોઈએ તો કે સમાંતર શ્રેણીમાં પ્રથમ 14 પદોનો સરવાળો 1050. તો કે પ્રથમ 14 પદો કેટલા આપ્યા 1050. સરવાળો છે એટલે Sn બરાબર 1050. n બરાબર કેટલા થયા 14. અને તેનું પ્રથમ પદ એટલે આપણે a, તો a બરાબર કેટલા 10. તો શ્રેણીનું 20મું પદ શોધો. 20 પદોનો સરવાળો નથી કીધો તો Sn ની આવે, an આવે. 20મું પદ તો કે a 20 બરાબર શું થાય. હવે શું આપ્યું છે આપણને તો કે સરવાળો આપ્યો, તો સરવાળાનું કયું સૂત્ર આવશે તો કે અંતિમ પદ આપ્યું નથી તો મોટું સૂત્ર તો કે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 અને d. ઉતાવળમાં આ પ્લસ ની નિશાની ભૂલાય નહીં, નકર તમારી મહેનત પાણીમાં જશે. Sn કેટલા આપ્યા તો કે 1050. n એટલે 14 ભાગ્યા 2, 2 ના 2, a એટલે 10, n કેટલા 14 અને d આપણે શોધવાનો. d એટલે તફાવત આપણે શોધશું. તો જુઓ 1050 એમને એમ આ બે નું ઉઠશે તો કે હા શું ઉડે તો લખાવો 1050 તો કે 7 દુ 14, 7 એમના એમ, 10 દુ 20, 14 માંથી 1 જાય તો 13, 14 માંથી 1 જાય તો 13, 13 ગુણ્યા d એટલે 13d. હવે જો આ રફ કરું છું, આ 13 અને આ d, 13 ગુણ્યા d એટલે 13d. ડાયરેક્ટ આપણે લખશું સ્ટેપ. બરોબર 1050 એમના એમ, 7 દુ 14, 1 0, 140, 13 સત્તા 91. હવે ઉતાવળમાં 91 એકલા નથી લખવાના, પાછળ શું છે d, તો એકમ ભૂલાય નહીં. d હોય તો d, જે હોય એ. 140 બરાબર ની આ બાજુ આવે તો -140 બરાબર કેટલા થયા 91d. 1050 માંથી 140 જાય તો પેલા 40 કાઢી તો કેટલા વધે 1010, એટલે 1010 માંથી 100 જાય તો 910. તો 910 બરાબર 91d. d આપણે શોધશું તો 910 ના છેદમાં 91, 91 અને 1 0, d બરાબર 10. પૂરો દાખલો ના. આપણને શોધવાનું શું કીધું તો કે શ્રેણીનું 20મું પદ શોધો. 20મા પદનું સૂત્ર શું તો 20 હોય તો a પ્લસ 20 માંથી 1 બાદ કરો તો કે 19 અને d. તો કે 20મું પદ એ 20 બરાબર a પ્લસ 19d. 19d એ કેટલો હતો તો કે 10, 19 ના 19, d કેટલો મળ્યો 10. બરોબર 10 ના 10, 19 દાન 190, તો a20 બરાબર કેટલા મળ્યા 200. બરોબર કેટલા મળ્યા 200. પહેલા તમારે રકમ વાંચ્યા ત્યારે છેલ્લું શું લખ્યું એ જોવાનું. કેટલીક વાર તમે દાખલામાં d કે a શોધી અને મૂકી દેશો,
જે મેઇન શોધવાનો છે રહી જશે. દાખલા નંબર 41 યા ભૂમિતિનો છે. એ 1 7 બી 4 2 સી -1 અને -1 ડી -4 અને 4 એ એક ચોરસના શિરોબિંદુ છે તેમ દર્શાવો. તો સૌપ્રથમ તો શું કરશે, બધાના કિંમત લખી નાખશે એટલે આપણે ભૂલ ન પડે. 1 7 4 2 અને ડી -4 અને 4. હવે ચોરસ હોય એટલે આપણે ખબર પડે 4 બાજુ અને 2 વિકર્ણ. તો 4 બાજુ કઈ, તો કે AB BC CD અને DA. વિકર્ણ કયા, તો કે AC અને BD. આટલા માપ શોધવાના થાય. જો 4 બાજુ અને 2 વિકર્ણ સરખા મળે તો ચોરસ છે, ન મળે તો નથી. તો શરૂ કરીએ. હવે બે રીતે દાખલો ગણાય. એક તો અંડરરૂટ વાળી મેથડ થી અને એક સાદી એટલે કે વર્ગ વાળી મેથડ થી. તમને જે અનુકૂળ આવે એ ગણાય, તમને જે યોગ્ય લાગતી હોય એનેથી ગણો. હું અંડરરૂટ વાળી થી ગણીશ, તમે તમારી રીતે ગણજો. ચલો પેલું જોશી તો કે AB બરાબર, એકમાં હું સૂત્ર લખું છું પછી નામ આપણે લખશી નહીં. તો કે x2 - x1 નો વર્ગ y2 - y1 નો વર્ગ. AB માં પહેલું હોય ને x1 y1 x2 y2 બરોબર. x2 - x1 એટલે 4 - 1 એનો વર્ગ પ્લસ 2 - 7 નો વર્ગ. 4 માંથી 1 જાય તો 3 નો વર્ગ વત્તા 2 માંથી 7 જાય તો 5 એનો વર્ગ. 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25. તો AB બરાબર શું મળ્યું, તો કે વર્ગમૂળમાં 9 અને 25 એટલે કે વર્ગમૂળમાં 34. હવે ઓલી મેથડમાં શું થાય, ઘણા વિદ્યાર્થીઓ અહીં AB વર્ગ બરાબર 34 લખી નાખે. હકીકતમાં જવાબ શું આવે, AB બરાબર √34. આ વર્ગમૂળ આપણે મૂકવું પડે. હવે બીજું જોશું તો કે BC. સૂત્ર લખતો નથી, આપણે સમજી લેજો. તો કે x2 - x1 એટલે કે -1 - 4 એનો વર્ગ પ્લસ -1 - 2 નો વર્ગ માઇનસ પ્લસ તો કે 5 નો વર્ગ માઇનસ પ્લસ તો કે 3 નો વર્ગ. પણ આ કેવા આવશે, માઇનસ અને માઇનસ. પણ એટલું યાદ રાખવાનું વર્ગ હંમેશા કેવો રહે, તો કે પ્લસ. કારણ કે બે સંખ્યા માઇનસ હોય તો ગુણાકાર કેવો થઈ જાય, પ્લસ. 5 નો વર્ગ તો કે 25, 3 નો વર્ગ તો કે 9. જવાબ શું આવે પાછો, વર્ગમૂળમાં 34. AB BC. હવે CD તો લખાવો C અને D. -4 અને -1 તો -4. ભાઈ જો સ્ટેપ આપણે વધારશું નહીં, અહીં સૂત્રનો માઇનસ અને એક x નો માઇનસ, તો માઇનસ પ્લસ એનો વર્ગ. એવી જ રીતે 4 માઇનસ આનો માઇનસ અને પ્લસ 1 એનો વર્ગ. માઇનસ પ્લસ માઇનસ તો કે 3, 4 માંથી 1 જાય તો 3, 4 ને 1 5. 3 નો વર્ગ તો કે 9, એ જ હાલ્યું આવે. 5 નો વર્ગ 25, ફરીથી કેટલા આયા 34. હજુ કયું આવશે, AB BC CD અને DA. તો જવા દો D અને A. તો કે -4, સોરી એક મિનિટ, આપણે D અને A x1 y1 x2 y2 ગમે એમ લેશો જવાબ આવી જશે. પણ એક વાર આપણે ભૂલ ના પડે એના માટે તો 1 માઇનસ પ્લસ 4 નો વર્ગ. આ માઇનસ છે અને સૂત્રના માઇનસ એટલે પ્લસ. એવી જ રીતે 7 -4 એનો વર્ગ. 1 ને 4 તો કે 5 એનો વર્ગ. 7 માંથી 4 જાય તો 3 નો વર્ગ. 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, ફરીથી કેટલા આયા તો કે 34. આમ
બી એ બરાબર પણ કેટલા 3400 ચારે ચાર બાજુ કેવી મળી સરખી હવે શું શોધશું વિકર્ણો તો વિકર્ણોની જગ્યા આપણે અહીં કરી દેસી વિકર્ણો કયા આવે એક તો એસી x1 y1 x2 y2 એવી રીતે તો કે a c તો કે -1 અને 1 તો -1 1 એનો વર્ગ એવી રીતે -1 અને -7 બરોબર જો બે માઇનસ તો કે પ્લસ 1 અને 1 બે માઇનસ ના માઇનસ એનો વર્ગ બે માઇનસ એટલે પ્લસ તો કે 1 ને 7 8 પણ કેવા માઇનસ એનો વર્ગ હંમેશા કેવો થાય પ્લસ 2 નો વર્ગ 4 8 નો વર્ગ 64 તો કેટલા આયા તો કે વર્ગમૂળમાં 68 કેટલા આયા વર્ગમૂળમાં 68 બરોબર હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લો એટલે આ શું હે વિકર્ણ શું કહેવાય આને વિકર્ણ છેલ્લો શું આવશે તો કે બી અને ડી લખાઈ દો ફટાફટ બી અને ડી તો કે -4 અને -4 નો વર્ગ પ્લસ 4 - 2 4 - 2 નો વર્ગ બંને માઇનસ હોય તો શું થાય સરવાળો 4 ને 4 8 8 નો વર્ગ 64 પણ આપણે સ્ટેપ વધારશી તો કે 8 એનો વર્ગ પ્લસ 4 માંથી 2 જાય તો કે 2 એનો વર્ગ 8 નો વર્ગ તો કે 64 2 નો વર્ગ તો કે 4 કેટલા આવશે તો કે 68 હવે જો બે વિકર્ણો સમાન ચાર બાજુ સમાન તો કે કેવો છે તો કે આ ચોરસ છે એટલે કે એ ચોરસના શિરોબિંદુ છે તો કે હા છે કારણ કે શું છે તો કે ચારે ચાર બિંદુ સમાન એટલે કે બાજુઓ સમાન મળી અને બે વિકર્ણો પણ સમાન મળ્યા બરોબર વિદ્યાર્થી મિત્રો આજ આપણે અહીં સુધી એટલે કે દાખલા નંબર 41 સુધી આપણે જોઈશું નેક્સ્ટ દાખલા આપણે આવતા વિડીયોમાં જોઈશું